આજે ભારતની લોકશાહીના ઇતિહાસમાં એક બહુ મોટો અને ઐતિહાસિક દિવસ છે। શું માત્ર ફોનની સ્ક્રીન પર દેખાતી એક ઇન્સ્ટાગ્રામ રીલ આખા દેશના રાજકારણને હચમચાવી શકે? આજે દિલ્હીના રસ્તાઓ પર આ સવાલનો લાઈવ જવાબ મળી રહ્યો છે। સીજેપી કઈ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે તે જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલું એક ડિજિટલ કેમ્પેન કોકરોચ જનતા પાર્ટી એટલે સીજેપી આજે સ્ક્રીનમાંથી બહાર નીકળીને સીધું જમીન પર ઉતરી ચૂક્યું છે। આજે શનિવાર દિલ્હીના પ્રખ્યાત જંતર મંતર મેદાન પર આ ટીમ એક મોટું આંદોલન કરી રહી છે અને તેમનો પહેલો ટાર્ગેટ છે કેન્દ્ર સરકારના એક મોટા મંત્રી। દિલ્હી એરપોર્ટ પર આજે વહેલી સવારથી જ ભારે હલચલ જોવા મળી છે। અમેરિકાથી સીધા દેશની રાજધાની દિલ્હી ઉતર્યા છે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે। સવારે બરાબર 7:45 વાગ્યે તેમની ફ્લાઇટ લેન્ડ થઈ, પણ એરપોર્ટની બહાર આવતા જ જાણે મોટું જનમેદની ઉમટી પડ્યું હોય। જુઓ આ દ્રશ્યો, હાથમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, આંખોમાં આપણી સિસ્ટમ સામે લડવાનો આક્રોશ। એરપોર્ટની બહાર આવતાની સાથે જ અભિજીત દીપકે દેશની શિક્ષણ વ્યવસ્થા સામે રણસિંગું ફૂંકી દીધું છે। એરપોર્ટની બહાર નીકળવામાં કેમ મોડું થયું એ રહસ્ય હજુ પણ અકબંધ છે, પણ તેમના આ તેવર કહી રહ્યા હતા કે દિલ્હીમાં આજે કંઈક બહુ મોટું થવાનું છે। यूएसए के लिए, अमेरिका के लिए निकल रहा था। उस दिन मेरी माँ रो रही थी थोड़ा कि मेरा बेटा जा रहा मेरे साथ कौन रहेगा। मैं समझ सकता था वो बात, लेकिन जितना मेरी माँ उस दिन नहीं रोई, जितना मैं यूएसए को जा रहा था, उतना वो तब रो रही थी जब मैं अपने घर वापस आ रहा था। पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे। उनको डर था, मुझे अपने घर पर आने से उनको डर लग रहा था। और ये डर मेरी माँ का अकेले का डर नहीं है। इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, उस पर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर न डाल दे। कब तक हम ऐसे डर में जिएंगे? एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले। नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे। तुम्हारी राजनीति से हम नहीं डरेंगे। धर्म की राजनीति बंद करो, बंद करो, बंद करो। हिंदू मुसलमान की राजनीति बंद करो, बंद करो, बंद करो। हाँ, सीधा एरपोर्टથી તેઓ પહોંચી ચૂક્યા છે દિલ્હીના ઐતિહાસિક પ્રદર્શન સ્થળ જંતર મંતર પર। કોકરોચ જનતા પાર્ટીનું આ દેશમાં પહેલું અને સૌથી મોટું પ્રદર્શન છે। માહોલ ગરમ છે, જેને જોતા દિલ્હી પોલીસ પણ સવારથી જ પૂરેપૂરી એક્શનમાં આવી ગઈ છે। જંતર મંતર પર ચારે તરફ લોખંડી પોલીસ બંદોબસ્ત અને મજબૂત બેરિકેડ ગોઠવી દેવાયા છે। આ આખા ડિજિટલ વિરોધના મુખ્ય સૂત્રધાર અભિજીત દીપકેની ધરપકડ થાય તેવી પણ પૂરેપૂરી અટકળો ચાલી રહી છે। પણ સવાલ એ છે કે આખરે આ આંદોલન શા માટે થઈ રહ્યું છે? આ લડાઈ કોઈ સામાન્ય રાજકારણ નથી। આ મુદ્દો સીધો આપણા ઘરના યુવાન દીકરા દીકરીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે। નીટ યુજી પેપર લીક હોય કે પછી સીબીએસઈ કે પછી એસએસસી જીડી જેવી દેશની સૌથી મોટી પરીક્ષાઓમાં થયેલી ગડબડીઓ, આ તમામ કૌભાંડો સામે કોકરોચ જનતા પાર્ટી આરપારના મૂળમાં છે અને તેમની સીધી માંગ છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું। તમને જણાવી દઈએ કે આ કોઈ હિંસક આંદોલન નથી, આ છે એક અનોખી ડિજિટલ અને શાંતિપૂર્ણ ક્રાંતિ। પાર્ટીએ પોતાના સમર્થકો માટે સ્પેશિયલ 8 પોઈન્ટની ગાઈડલાઈન જાહેર કરી છે। હાથમાં કોઈ પથ્થર કે દંડા નહીં, પણ દેશનો તિરંગો અને સામેવાળા માટે હાથમાં ગુલાબનું ફૂલ અને જ્ઞાનનું પ્રતીક એવી પુસ્તકો લઈને દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા છે। એટલું જ નહીં, દિલ્હીની આકરી ગરમીથી બચવા માટે સનસ્ક્રીન લગાવીને અને ઘરેથી સરસ નાસ્તો કરીને આવવાની પણ અપીલ કરાય છે। અત્યાર સુધી દેશમાં આંદોલન રસ્તા પર પરસેવો પાડીને શરૂ થતા હતા, પણ આજે પહેલીવાર એવું બની રહ્યું છે કે જ્યાં ઓનલાઈન એકઠો થયેલો લોકોનો ગુસ્સો દિલ્હીના રસ્તા ગજવી રહ્યો છે। આજે ખબર પડશે
કે સોશિયલ મીડિયાના લાઇક્સ અને શેરમાં દિલ્હીની ગાદી હલાવવાની કેટલી તાકાત છે. એક તરફ વિદ્યાર્થીનો આક્રોશ છે અને બીજી તરફ પોલીસનો મોટો કાફલો છે અને વચ્ચે મક્કમતાથી ઊભી છે કોકરોચ જનતા પાર્ટી. શું શિક્ષણ મંત્રી રાજીનામું આપશે? શું દેશના વિદ્યાર્થીઓને ન્યાય મળશે? જંતર મંતરથી શરૂ થયેલી આ જંગ હવે કયો નવો વળાંક લેશે તેના પર આખા દેશની નજર છે. આજના આંદોલનની પળે પળની લાઈવ અપડેટ માટે જોતા રહો લલકાર ન્યૂઝ. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. શું તમને લાગે છે કે આ ડિજિટલ આંદોલન સફળ રહેશે? તમારી રાય નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.